એ મામા રોટલી બનાવતા કેટલી વાર લાગશે? હવે હાલો ને, હમણાં મારા બાપા ભૂખ્યા થઈને આવશે. એ ભણા, તારા બાપા સને મને રોટલી બનાવવાનું જ કેતા જા, પણ સને લોટ તો તું જો કેટલો અમથો છે. આની વગા 2 રોટલી થાય અને ખાવા વાળા આપણે 3 જણા છીએ. એ વાત હશી, પણ હવે એટલા લોટનું તો શું કરશો તમે? હું કરશું? હું નાખ્યો ઉભા. હવે નાખવા નથી જાવો, આવશે ને તો ઉલટા ખીજાશે પછી. ઈ તારી વાતે હાસી, તો આનું શું કરવું મારે? હા હું તું જોઈએ રાખ. એ મામા, આ એટલો લોટ સહી બગાડશો ને તો મારા બાપા આવીને બેયનો વારો પાડી દેશે. હું કરો છો તમે? આ એ ભણા, મેકઅપ કરું છો, રોટલા વાળી ઘટે છે ને આપણે. તારા મામી આવી જાય આ મેકઅપ કરું ને તો. ઈ હાસુ હો, કાક હારા દેખાવી ને એટલે કે ધ્યાનમાં આવી જાય. હા એ મામા, હા હવે મારા મામી તો આવો હોય તો આવે, બાકી તમારી ભાણેજ હો આવી જશે. લાવો હું લગાડું થોડોક. લે લે લે, લગાડ લગાડ. ઓ હે ભણા, તું તો બહુ રૂપાળો લાગે છે હો. આમ નહીં મેળાવે મામા. લે મને થોડોક રૂપાળો કરી દે. હવે મારા બાપાને આવે ને તરત દેખાડી દે ને કે હવે ધ્યાનમાં રાખજો. ઓ હે, હું તો બહુ રૂપાળો લાગુ છું. લે એ વાહ વાહ મામા. એ બાપા એમી સહી હું હે? પણ હું કા ભૂત જેવા હું અને પણ આ હું તમે રમત આદરી છે. એ બનાવી રમત ના હાથડી, આ સને લોટ છે. એ લોટ છે ને તો એ રોટલી કરવાનો છે, મોઢે સોપડવાનો નથી. પણ લોટ એટલો થતો તે એટલા લોટા થોડી 3 રોટલી થાય, 2 રોટલી થાય એમ હતો. અને પણ તો તમે આ મોઢે શું કરો સોપડ્યો? એ મેકઅપ કર્યો, પાણા હાટુ મામી ગોતવાની છે. હા એ હવે તમારે હજી સમસાને જવાની તૈયારી છે અને હજી તમારે રાજાને સમજાય હવે તમે. એ છે ને મારા મામી આવે તો આવે, બાકી તમારા ઘરે હો આવી જશે. એટલો જ લોટ હતો? એટલો થતો બનાવી કાઈ નથી. લા નચી ડબો ખખેડી નામાં લેતા આવ્યો, જોઈ દો એટલો છે. હવે લાવ, હવે એને એક વાર બધું મૂકી દો. હા અને આ લોટ એટલો છે ને એટલો બહુ કામમાં આવી છે. હે રાજા, ધોળાટીની કેટલી વાર છે? એ ધૂળેટીની તો બાપા આજે થોડાક દિન વાર છે. એ ધોળાટી તો છે ને આજ જ છે. એ બાપા તમે પણ હું લેવા લોટ વાળા થાવ છો? એ ધોળાટી રમવા. એ બાપા આજ થોડી ધૂળેટી છે, હવે અત્યારે હું કામ બગડ્યા? એ રાજા, આ છે ને આપણી માટે ધોળાટી છે. અને આમ જો આ આટલો લોટ છે ને આખો ડબ્બો ભરાઈને એટલે રૂપિયાની ગોઠ માંગવાની છે. એ હાચું હો બાપા. તમે હાલો મારી હારી, હાલો. હાલો. હે પતુભાઈ, હે પતુભાઈ. હું બી ગયા છું હવે. એ ભૂત જેવા અત્યારથી વા ભૂત ની પકડીને આવ્યા છો. એ પતુભાઈ, આ ધોળાટી છે. હે? હા, હોળીની ગોઠ આપો. એ આજ નથી, તે ધૂળેટીને તો વાર છે. એ તમે છે ને ઊંઘમાં છો ને એટલે તમને ખબર નથી. એ ભૂખડિયા, આમ જો ઊંઘમાં નથી મને ખબર છે, પછી ધૂળેટીને વાર છે અત્યારથી હું આવી ગયો ગોઠ માંગવા. એ પથુભાઈ, આ ખીરભાઈ તારે પતંગ કેટલા વેલા ચડાવ બધાય? એ ખીહરમાં છે ને અને ધૂળેટીમાં ફેર હોય હો ભાઈ, આવું તમે ગમે એ હાલી ન મળો. પણ તો અમારે છે ને એ વેલા હારી ધોળાટી કરી નાખવી. એ હમ એ તો રમો જાવ, અહીંથી નીકળો હાલો. હોળીની ગોઠ આપો છો કે બગાડો? કેટલી ગોઠ જોતી છે? હવે 100, 200 અને 300. એ 100 રૂપિયા હોય ભાઈ. એમ એ બગાડો. બગાડતા નહીં. એટલે 300 રૂપિયા. હાલો હવે તો બગાડતા ના હોય, બાદ જ હા, હાલો પતુભાઈ. ગોઠ તો આપી દીધી. આ તો બગાડવું પડે. સુકન આવજો. હજી આમ જો, હજી આખા ગામમાં જવાનું છે. હા, શિકારે નીકળ્યા છો એમ ને? મારો બેટા આજે આખો પરિવાર શિકારે નીકળ્યા છે, બધાનું હોય બનવાનું છે. હે સકલામાં શીશી ન સાલો નવાયલા, આવી ગે રૈયાની ટોળી નવાયલા. એ હોળી હે ભાઈ, હોળી હે. એ બાપા, હજી 300 રૂપિયા મળ્યા ત્યાં તો તમે કેટલા મોજમાં આવ્યા. અને આ છે ને કોકની પર ખોટો લોટ નાખશો ને તો કેસ કરશે. હોળીની જે વાર છે. એ રાજા, આમાં છે ને કેસ બેસ ન થાય. એને ખબર છે આ દર વર્ષે આ પરબ એક ફેરી આવે છે. એ વાત સાચી, પણ આમાં બાંધણે થાય હવે ક્યારેક. કાંઈ ન થાય, હું બાધન થાય. એ વલકા, હોળીની ગોઠ આપ. અત્યારે દીઠા હોળીની ગોઠ ન હોય આ બધાને પૂછી તો હે ભાઈ
આ હોળીની ગોઠ હતા દીઠામાં હજી તો વાર છે કે નહીં? એ આગળ હે ભાઈ આ ધૂળાટી આવે ત્યાં સુધી હું અમારે કઈ ભૂખી રહું એ એ 200 રૂપિયા કાઢી આલ્યા ઉપર હજી જો ભૂખડ્યા વાર છે હો હતા દીઠાથી માગો ખોટું થાય છે આ બધું. એ આમ જો આ દિવાળી આવે તારે ઈ પેલા ફટાક્યા નથી ફોડતા તો એમી પેલા ધૂળાટી કરી નાખવી હા તે કાંઈ વાંધો નહીં. હવે દેવાન છે કે આપ બગાડો ભાઈ રાઈટ આખરી ખમ ઉપર કેટલા દેવાના? 300 રૂપિયા આપી દે હું 300 રૂપિયા હવે ખાલી 100 રૂપિયા ચાલ્યો એ ભાઈ ઉપર આપો હાલે ઈ હાલે તારા હો હાલે રાજા પતી ગયું ને? હા હવે કોઈ દી છે ને આવા થતા નો કરે આગળ હજી વાર છે હજી. એ ભલે વાર રે અને તમે આવો ત્યાં સુધી આપણે હું ભૂસી રહેવાનું છે એ બાબા આ તો ધંધો મસ્તીનો હાલે તો શું પછી હાલત ને હે હાલો. હાલો આવી ગેરૈયાની ટોળી નવાય લાય ચકલામાંથી સિંહના ચાલો ભદ્રી બહુ તડકો છે કા? હા એ ગજુભાઈ હુઈ જાવ હું તો અહીંયા હા પછી ઉઠીને પૈસા ને ફેફસી ખાવા જાવું. હા હવે બરોબર હો. હોળીની ગોટ વાય હોળીની ગોટ હોળીની ગોટ વાય હોળીની ગોટ હે ચકલામાં સિંહના ચાલો નવાય લાલ ચકલામાં સિંહના ચાલો નવાય લાલ આવી છે ગેરિયાની ટોળી નવાય લાલ હોળી હે ભાઈ હોળી હે હોળીની ગોટ લાવો લાવો હું આવે અમારી પાસે ક્યાં ખાય છે? બગાડવા હોય તો બગાડી લો. એ એ મામા એમ નહીં માને ઉભા રહ્યો હું પૈસા નો કાઢે એ રાજા હવે આ મોઢા કરીને બેઠા હવે એની આગળ કઈ પૈસો આપશે અને ખોટે ખોટો લોટ બગાડે છો એ હા આમ જો એ ભૂખડ કાકા આપણે ધૂળેટી રમી જ હોય તો બરોબર રમી જ નાખવી. એ ભદ્રી પાછળથી છે ને એક કદડાની ડોલ ભરતાય જા. હા ભાગો ભાગો એ તો ભાઈ તો પણ ખાલી આપણી પાસે આવ્યા બોલ. હોળીની ગોઠ આપણી પાસે હુઈ જા ભાઈ. હોળી માતા હોળાયા ચાર કાણા ચોરાયા એક તાણું કુંડીમાં બે સરપંચની મુંડીમાં એ ઉભા રહો એ રાજા હજી તો હોળીની કેટલી વાર છે અત્યારજીનું નો માંગવાનું હોય એ સરપંચ હોળીની ગોઠ સરપંચ હોળીની ગોઠ હોળીની ગોઠ સરપંચ હોળીની ગોઠ આપો સરપંચ એ ભૂખડ એ રાજા તારા બાપાને સમજાય હજી હોળીની કેટલી વાર છે પછી માંગવા આવજો જાઓ એ સરપંચ આ હું દિવાળી ભાઈ તારે ફટાકડા કોઈ વેલા નથી ફોડતો હા ફોડે તો છે એ હા તો અમારે હોળી વેલા કરવી છે હવે તું હું જો બગાડ ને સરપંચ ને એ ભૂખાડ બગાડતો નહીં આમ જો 100 રૂપિયા આપી દો હોયા જાઓ બગાડતા નહીં હવે એ સરપંચ હવે અમે 3 જણા છીએ હો હાથી 300 રૂપિયા આપી દો બાકી બગાડતા નહીં હવે એ સરપંચ તમારા નામ પ્રમાણે તો પૈસા આપવા દો ને અમારી આશા શું હોય કે તમારી આગળથી વધારે પૈસા મળે એ પણ આવા ધંધા રાજા નોવા કરવાના હજી તો તહેવારની કેટલી વાર છે હવે ભાઈ આપો છો કે બગાડવું ના ના બગાડતા નહીં આલ્યો 500 રૂપિયા હવે વયા જાઓ હાલો કરવો પડે ને થોડો બસ હોળીની ગોઠ ભાઈ હોળીની ગોઠ એ ભૂખડિયા પૈસા આપ્યા તોય પાછો બગાડતો જો પણ કેમ રાજા બે રોટલીના રોટમાં આખા બાસ્કાનું કરી નાખ્યું કે નહીં હા હો બાપા હવે હું કહું છું હવે આપણે નાઈ આવી હા નાય અને તું છે ને ઘઉંનું બાસ્કું લઈ હા હા અલ્પો હવે એ બનેવી એને તો 300 રૂપિયા આપ્યા થાય એટલે હવે ઈ નો આપે આપણને અરે આપશે હવે ઈ હું એનો બાપે આપશે આપશે હા એ હોળી હે ભાઈ હોળી છે વાહ, ભલા. હોળી છે ભાઈ હોળી છે ઉપર ભાઈ હોળી છે ને તમારે છે મેં તમને સવારે આપી દીધા એટલે હોળી તમારી પૂરી થઈ ગઈ. હવે કા મારે ફરી વખત થોડા દેવાનો હોય એટલે હાલી એ નીકળી. વાળકા એ ત્યાં છે ને ગામમાં દીધા આ સીમમાં દીધા અને આ રોડે દીધા તે લે તે હું રોજ નવા રસ્તે નીકળું છું મારે તમને રોજ દેવાના પાછા. હા તું ઈની રોડે હાલતો હોય ને તોય મીનો માગવે અત્તે બે રોડ બદલાવ્યો એટલે તારે દેવા પડશે લે હવે એવું ક્યાંય ભાડું કાંઈ નથી દેવા તમારે ખાઈ કિલો જાવ એ? મૂકી દો મને એ મને મૂકી બગાડો દો. તમ તારે ભલે અલા મૂકી જાય બગાડતા ન રાજા મૂકી જા બગાડો બાપા એ હાલો હવે નાઈ આવી આપણે હાલો ક્યાં લાવો તો જોયું ભાઈ આ બધા કેવો ધંધો આદર્યો. આમ તો જોવો તમે હું બીજા રસ્તે નીકળ્યું તોય એની આગળ અમારે દેવાના પૈસા અને આ ધૂળાટી નહીં આ હોળીને બે નથી ધંધો કરી નાખ્યો ધંધો. હવે જો નહીં સીધા હાલે ને તો હવે મારે ધોકો લેવો પડશે ધોકો.